डेप्यूटी सीएम हर्ष संघवी की अध्यक्षता में महत्वपूर्ण बैठक बॉम्बनी धमकी बाद उच्च स्तरीय बैठक योजाई। आ बैठक में डीजीपी डॉक्टर KLN राव हाजर रहा था। रेंज आईजी वीरेन्द्र यादव, गांधीनगर एसपी हाजर रहा था। तो हाल तणावपूर्ण माहौल जो जोवा मळी रह्यो छे। बॉम्बथी उडावવાની ધમકી આપવામાં આવી છે તો તેને લઈ તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો છે। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ તાત્કાલિક મહત્વપૂર્ણ બેઠક બોલાવી હતી જે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી તેને લઈ એક્શનમાં આવ્યા છે। ડેપ્યુટી સીએમની હર્ષ સંઘવીની મહત્વપૂર્ણ બેઠક। વધુ વિગતો સાથે સંવાદદાતા નિર્મલ દવે જોડાઈ ચૂક્યા છે। નિર્મલ, વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અને સાથે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે। ડેપ્યુટી સીએમએ ખાસ મહત્વની બેઠક બોલાવી છે। આ બેઠકમાં કયા પ્રકારની ચર્ચા, શું વધુ વિગત? બિલકુલ હાઈ લેવલ બેઠક છે યોજાઈ છે અને આ બેઠકની અંદર ન માત્ર આજે વિધાનસભાનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે પરંતુ સમગ્ર રાજ્યમાં જે રીતે એક બાદ એક બોમ્બ થ્રેટની ધમકી મળી રહી છે તો તેવા સંજોગોમાં આ આખી સ્થિતિ ઊભી કરવા પાછળ કોણ જવાબદાર છે તેને શોધવા માટે આખી આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજ્ય પોલીસ વડા ડોક્ટર KLN રાવ આ બેઠકની અંદર હાજર હતા અને સાથે પોલીસ અન્ય પોલીસ અધિકારીઓ પણ આ બેઠકની અંદર હાજર હતા। ATS ને પણ કામગીરી સોંપવાની આખી વાતની ચર્ચા કરવામાં આવી છે। સાથે જ સ્ટેટ સાયબર ક્રાઇમ પણ આખી ઘટનામાં તપાસ કરી રહ્યું છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને પણ તપાસમાં જોતરવામાં આવશે। તે તમામ બાબતોને લઈને આખી ચર્ચા કરવામાં આવી છે પરંતુ ટૂંકમાં હવે બોમ્બ થ્રેટની જે ઘટનાઓ છે એક બાદ એક જે ઘટનાઓ સામે આવી રહી છે તે રાજ્ય પોલીસ માટે, રાજ્ય સરકાર માટે માથાનો દુખાવો બની ગઈ છે। ત્યારે આ હવે આ ઘટનાઓ ને અંજામ આપનાર વ્યક્તિનો પર્દાફાશ કરવામાં આવે તે પ્રકારની સૂચના આ હાઈ લેવલ બેઠકની અંદર કરવામાં આવી હતી। જી નિર્મલ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। तो हाई लेवल की बैठक में डीजीपी डॉक्टर KLN राव हाजर रहा था। रेंज आईजी वीरेन्द्र यादव, गांधीनगर एसपी पर हाजर रहा था। वारंवार आवी धमकीओ मळता हाल चिंतानो माहौल और खास करीने बोर्डनी एक्जाम चालू होवाथी पण चिंता બોમ્બથી ઉડાવી દેવાની ધમકી શાળાઓને, વિધાનસભાને જે રીતે મળી હતી તેને લઈ અને તંત્ર એક્શન મોડમાં આવ્યું છે। બોમ્બની ધમકી બાદ ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ અને આ બેઠકમાં અનેક ચર્ચાઓ કરવામાં આવી। જે રીતે એક બાદ એક મેલ આવી રહ્યા છે અને તંત્ર દોડતું થઈ રહ્યું છે તે હાલ એક માથાના દુખાવા સમાન બન્યું છે। તો તેને કેવી રીતે રોકી શકાય તેને લઈ અને આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે। બોમ્બથી ઉડાવી દેવાની ધમકીને લઈ અને તંત્ર દોડતું થયું હતું। બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ તાત્કાલિક પહોંચ્યું હતું અને તપાસ હાથ ધરવામાં આવી હતી। ગુજરાતની ધરતી પર ગુજરાતના છેવાડાના માનવીઓ માટે, યુવાનો માટે, મહિલાઓ માટે દેશમાં કદાચ પહેલી વાર આવા દ્રશ્ય જોવા મળ્યા હશે કે રાજ્યની બધી જ વિધાનસભાઓના નાગરિકોને એક સાથે કોઈ બી પ્રકારની પક્ષાપક્ષી વગર, કોઈ માંગણી વગર 182 વિધાનસભાના નાગરિકો આજે જૂની બસમાં આવ્યા અને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા આ સૌ લોકોને નવી બસ ભેટમાં આપવામાં આવી। 182 વિધાનસભામાંથી આવેલા સૌ નાગરિકો આજે ગાંધીનગર દર્શન માટે, વિધાનસભા હોય, અક્ષરધામ હોય, એ બધી જ જગ્યા પર ફરવાના છે, ભોજન લેશે બધા જ લોકો અને નવી બસમાં પોતાના ગામ તરફ પાછા આજે જશે। આ ગુજરાત નહીં પરંતુ દેશના વાહન વ્યવહાર ના ક્ષેત્રની અંદર કદાચ પહેલી વાર આટલા મોટા પાયે એક સાથે બધા જ લોકોને ઇક્વલી ન્યાય આપવાનો એક કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો હોય અને તેમાં આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જોડાયા અને ખૂબ મોટી સંખ્યામાં ગુજરાતના નાગરિકો બી આ કાર્યક્રમમાં જોડાયા છે।